ભાઈ અત્યારે હું આવી ગયો છું ભાવનગરની અંદર ડીહોક્સ કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર. ભાઈ ટ્રેક પેન્ટ અને ટી શર્ટ જે આ લોકોના છે એકદમ જબરદસ્ત બનાવે છે. હું પોતે આમના ટ્રેક જે છે 8 થી 9 મહિનાથી પહેરું છું ભાઈ, અને ખરેખર જબરદસ્ત ટ્રેક હોય છે, ફાટતા નથી અને પહેરવામાં પણ એકદમ કમ્ફર્ટેબલ છે. એના મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર હું તમને અત્યારે લઈને આવી ગયો છું. તમે આખું તામઝામ જોઈ શકો છો. વારાફરતી વારા તમને હું હવે આખી એમની પ્રોસેસ બતાવું. સૌથી પહેલાં તમે આ મશીન જોઈ શકો છો. અહીંયા એક સાથે આ જે છે 1500 થી 2000 કાપડનું કટિંગ થાય છે ભાઈ. કટિંગ પ્રોસેસ જ એટલી ઇન્ટરેસ્ટિંગ છે ને, તમે જોઈ શકો છો. આવી રીતે જુઓ, આ જે છે એ નાના નાના કટકા એના બધા કપાઈને નીકળે છે અત્યારે આવી રીતે. અને આખું એક સાથે આમ બતાવો કે ભાઈ આ લાંબુ જે છે એ કાપડ પડેલું છે અને એક સાથે બધું કટિંગ થાય છે. એક સાથે બે જણ જે છે અહીંયા લાગેલા છે. સૌથી પહેલાં જે છે એ કાપડને આવી રીતે ગોઠવવામાં આવે છે. એક ગોઠવીને પછી કાપડને જે છે આવી રીતે કાપવામાં આવે છે. બે જણ એક સાથે કાપે છે અહીંયા. હવે આગળની જે છે પ્રોસેસ છે ને હવે જાણીએ. ચાલો આપણે ભાઈ, હવે હું તમને બતાવું અહીંયાની ટીચિંગ પ્રોસેસ. તમે અત્યારે જોઈ શકો છો બધા અહીંયા કઈ રીતે ટીચિંગનું કામ કરી રહ્યા છે. હવે ટીચિંગ કોને કહેવાય? ઓલે પણ આપણે જોયું કે કાપડ કાપતા હતા, એ કાપડ જે કપાઈ જાય, હવે અહીંયા છે ને બે મશીનની અંદર છે ને કામ ડિવાઈડ કરેલું છે. જે એકાદ જણા હોય એ ખીચાનું કામ કરતા હોય, પછી અમુક લોકો જે છે એ આપણે ઉપરનો જે ભાગ કહેવાય નાઇટ ટ્રેકનો એ બનાવે છે. અહીંયા બધા અલગ અલગ મશીન ઉપર અલગ અલગ કામ થાય છે. અહીંયા આપણે જોઈએ. ચાલો, દાખલા તરીકે આ જે ભાઈ છે અત્યારે શું કરો છો? साइड लगा रहे थे. હે साइड इनसाइड लगा रहे हैं वो झोला का काम है. ઓકે इनसाइड झोला का. ભાઈ અહીંયા જે છે અત્યારે આ ચેનનું કામ ચાલી રહ્યું છે. આપણે બધા નાઇટ ટ્રેક પહેરીએ એમાં જે સાઈડમાં ચેન હોય, એ ચેન જે છે આવી રીતે લાગતી હોય છે કાપડની અંદર. સીધી રીતે આ જે ચેન હોય એ આવી રીતે આમાં સિલાઈ થઈ જાય ખીચામાં, અને આખું ચેનનું આવી રીતે કામ થતું હોય છે. અહીંયા પછી જે છે આવી રીતે જમા થતી જાય જે છે ભાઈ. એ સિલાઈ થઈ ગઈ પછી છે ને એના એ કાપડને જે છે અહીંયા આવવા દેવામાં આવે. અહીંયા જે છે એનું ટીચિંગનું કામ થાય છે, એટલે બધી બાજુ જે છે સિલાઈ મારવામાં આવે છે આવી રીતે. અને તમે ખાલી આમની સ્પીડ જોઈ શકો છો ભાઈ, જે ફટાફટ અહીંયા કામ થાય છે. અને એ પણ પાછું આમાં બીજી વાર પણ સિલાઈ લાગે છે, અને બધી જગ્યાએ બધી જ પ્રોસેસ અલગ અલગ જગ્યાએ થાય છે. એટલે આમનું જે કામ છે ખાલી ટીચિંગનું છે. આવી રીતે ફટાફટ અહીંયા જે છે ટીચિંગ થતું જાય. અહીંયા જે છે ટીચિંગનું કામ થાય છે. એની જેમ સેમ જે અહીંયા જે છે એ ઉપર બેલ્ટ લગાડવાનું કામ થાય છે. જે આપણે નાઇટ ટ્રેકમાં આવે રબરવાળો બેલ્ટ, એ બેલ્ટ જે છે અહીંયા ભાઈ લગાડે છે. આવી રીતના બેલ્ટ હોય છે, અને એ પછી કાપડની ઉપર આવી રીતે લાગી જાય છે. એની જેમ સેમ અહીંયા પણ બેલ્ટનું જ કામ થાય છે. આવી રીતે બે બેલ્ટનું કામ કરે છે. ઓલે પણ ટીચિંગ થતું હતું. અને આ જે છે એ ડબલ સિલાઈ, એટલે કે બીજી વાર સિલાઈ મારે છે લેંઘાને મજબૂત કરવા માટે. અહીંયા બીજી વાર સિલાઈ લાગે છે બધા કાપડ ઉપર. ભાઈ જોઈ શકો છો તમે. અને અહીંયા જે છે એ અંદરથી જે કહેવાય ને રબર આવે આપણે લેંઘાની અંદર, અલગ રીતનું રબર લાગે છે અહીંયા. જે ઓલા નાઇટ ટ્રેક આવે કે જેમાં અંદરથી રબર હોય છે, બતાય પણ નહીં એ રીતે. બધા તે મશીનના અલગ અલગ કામ બતાવ્યા પછી જે છે લાસ્ટમાં અહીંયા આવે નીચેના પાયસાનું કામ થાય છે. એમાં જે સિલાઈ આવે એ આવી રીતે આખા ઢગલામાં આવી રીતે લઈને ફટાફટ આવી રીતે જુઓ. તમે ખાલી સ્પીડ જોઈ શકો છો. કહું ને તો 3 થી 4 સેકન્ડમાં આમ એકવાર સિલાઈ કરી નાખે છે ફટાફટ. ભાઈ જબરદસ્ત. અને સ્ટોક જોઈ શકો છો તમે આખો જે અહીંયા પડ્યો છે. અને આની કરતાં ડબલ જ સ્ટોક પાછો ગોડાઉનમાં છે. એટલે તમને જે વેરાયટી ને સ્ટોક જે છે એ સૌથી વધારે અહીંયા મળી રહેશે. જો ભાઈ આગળ બધા મશીનમાં આપણે જોયું કે કઈ રીતે ડબલ સિલાઈ થાય છે, એની ઉપર રબર ચડે છે. અહીંયા જે છે પાયસાનું કામ થાય છે. હવે જે છે અહીંયા લાસ્ટ જે છે એ આ આખું જે છે રેડી થઈ ગયું છે આવી રીતે. આ 1 મિનિટ જોઈ શકો છો. આપણે સીધો કરી નાખીએ ને. આ જે છે ને હા. અને હવે આની મજબૂતી છે ને ભાઈ, ખરેખર મેં પહેરીને ટ્રાય કરેલું છે, ખૂબ જ મજબૂત આવે છે. આની સિલાઈ પણ જાતી નથી. જનરલ જે મારે પ્રોબ્લેમ હતી ને બીજા બધા લેંઘામાં, એ હું તમને કહું, અહીંયાથી ધીમે છે ને સિલાઈ છૂટી પડી જાય અને પછી ધીમે ફાટવાનું શરૂ થાય. તો આપણને બધાને ખબર છે, પણ આમાં આ પ્રશ્ન રહેતો નથી. કેમ કે મેં પોતે પહેરીને જોયેલો છે, એટલે હું તમને કહું છું એકદમ મજબૂત આવે છે. હવે જે છે આમાં આગળ આના બધા જે દોરા ને એવું બધું છે એ કપાશે, લોગો લાગશે, અને પછી ઇસ્ત્રી થઈને આનું પેકિંગ થશે. એ બધું તમને બતાવું. હાલો જો ભાઈ, તમને ઓલે પણ બતાવ્યું કે ત્યાં જે છે ટ્રેક તૈયાર થયો. એ ટ્રેક તૈયાર થાય એટલે પછી છે ને એને અહીંયા આપવામાં આવે છે. અહીંયા જે છે એ આપણે આ ડીહોક્સ કંપનીનો જે લોગો છે એ લોગો જે છે એ ટ્રેક ઉપર મારવામાં આવે છે. અને એ પછી જે છે એને આગળ ઇસ્ત્રીમાં મૂકવામાં આવે છે. જો તમને બતાવું લોગો કઈ રીતે લાગે છે.
આવી રીતે જે છે સૌથી પહેલાં ટ્રેકને મૂકીને ઉપર લોગો મૂકીને આને જે છે પ્રેસ કરવામાં આવે છે. આવી રીતે પ્રેસ કર્યા બાદ 5 સેકન્ડ જેવો ટાઈમ રાખીને આ ઉપરનું સ્ટીકર ઉખાડીને પાછું એકવાર પ્રેસ કરવામાં આવે છે અને આ જે છે આપણો લોગો લાગી ગયો છે. અને આ જે છે એમનો લોગો જે છે લાગી ગયો છે. હવે તમને જે છે એ બતાવું કે આગળ અહીંયા લોગો લાગી જાય પછી એ અહીંયા એમનું ઇસ્ત્રી કરવાનું ને એનું આખું યુનિટ છે જેમાં પણ અત્યારે કામ ચાલી રહ્યું છે. ભાઈ જોઈ શકો છો તમે અહીંયા આવી રીતે બધા જે ઇસ્ત્રી થઈ ગયા છે એ કદાચ ટ્રેક પડ્યા છે કે પછી કરવાના હોય. બાકી અહીંયા જે છે અત્યારે આવી રીતે ઇસ્ત્રી ચાલી રહી છે, જોવો છો તમે. જે પણ ને ઇસ્ત્રી થતી જાય એને આવી રીતે ઉપર મૂકી દેવામાં આવે પછી એનું જે છે પેકિંગ કરવામાં આવે છે. એક સાથે બે જણા જે છે શરૂ છે સતત અને આવી રીતે જે છે ટ્રેકની ઇસ્ત્રી થતી જાય છે. આ છે ભાઈ આખી પ્રોસેસ મેં જે તમને કીધી ટ્રેકની. પછી તમને ચાલો હવે પેકિંગ બતાવો આગળ કે પેકિંગ કઈ રીતે થાય. અને આ છે ભાઈ એનું ફાઇનલ સ્ટેજ. આ જે છે પેકિંગ થઈ ગયું ને આ આપણો ટ્રેક જે છે હવે તૈયાર છે. અહીંયા આવી રીતે પેકિંગ થઈ જાય છે. તમારે પણ જો ભાઈ હોલસેલમાં ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે, એડ્રેસ આપેલું છે, પહોંચી જાજો ભાઈ. અહીંયાથી તમને બેસ્ટ ક્વોલિટીના ટ્રેક, ટી શર્ટ અને બધી જ સ્પોર્ટવેરની વસ્તુ મળી રહેવાની છે અને ખૂબ જ જબરદસ્ત પ્રોડક્ટ બનાવે છે. જો ભાઈ મેં તમને આ લોકોની ફેક્ટરી બતાવી, હવે હું તમને આ લોકોના રિટેલ આઉટલેટની અંદર લઈને આવી ગયો છું. અહીંયા જે છે આવી રીતે બધા જે છે ટ્રેક પેન્ટ અને ટી શર્ટ ને એ બધા પડ્યા હોય અને ખરેખર અલગ અલગ ડિઝાઇનમાં અને અલગ અલગ પેટર્નના અહીંયા ટ્રેક પેન્ટ ને ટી શર્ટ તમને જોવા મળી જશે. બાકી જે આખું ગોડાઉન ભરેલું છે હું તમને બતાવું. આ જે છે એમનું રિટેલ આઉટલેટ છે, એડ્રેસ લાસ્ટમાં આપી દઉં છું. ભાવનગરની અંદર જો તમારે રિટેલની અંદર ખરીદી કરવી હોય તો તમે આ આઉટલેટ ઉપર આવી શકો છો. આ જુઓ તમારે આખું ગોડાઉન જે છે આવી રીતે ટ્રેક પેન્ટ, શોર્ટ્સ અને ટી શર્ટથી જે છે ભરેલું છે આવી રીતે. અને હવે હું તમને ભાઈ જે છે એમનો સ્ટોક બતાવવાનો છું. આવી રીતે જે છે એ સ્ટોક કરતા હોય છે. હજી ઉપર પણ આવી રીતના તે 4 રૂમ સ્ટોકમાં ભરેલા છે. એટલે જે પણ કોઈ લોકોને રિટેલની અંદર બિઝનેસ કરવો છે, હોલસેલની અંદર બિઝનેસ કરવો છે, હોલસેલ વેપારીઓ કોઈ પણ કોન્ટેક્ટ કરી શકે છે. બધા માટેના ભાઈ વ્યવસ્થિત અને અલગ અલગ રેટ પણ છે. તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. ને ચાલો હવે તમને આમનું ઉપરનું ગોડાઉન પણ બતાવું. તમને નીચે સ્ટોક બતાવ્યો ને આ રૂમમાં તો ભાઈ માળિયા ભરીને તમને જે છે સ્ટોક મળી રહેવાનો છે. એક જે છે આ રૂમ છે અને બીજો જે રૂમ છે એ હજી અહીંયા તો જોવો બધો આખો લાઇટ નથી એટલે અહીંયા તમને નહીં બતાતું હોય. બાકી આ જે છે એનો બીજો રૂમ આખો ભરેલો છે અહીંયા. ભાઈ જોઈ શકો છો તમે. બધી જ સાઇઝ અને બધા જ પ્રકારના ટ્રેક પેન્ટ, ટી શર્ટ, શોર્ટ્સ બધી જ વસ્તુનો આખો સ્ટોક હોય છે. તો જરૂરથી કોન્ટેક્ટ કરજો ભાઈ. અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો, ભાવનગરના રિટેલ સ્ટોરના એડ્રેસની વાત કરું તો ભાઈ તળાજા જકાતનાકાથી ટોપ 3 બાજુ જતા સર્વિસ રોડ ઉપર જાજો, થોડુંક જ ચાલશો એટલે દેખાઈ જશે સ્ટાર સ્પોર્ટ્સ.